આપણે સોરઠ, કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ, પાંચાળ, ભૂમના ઇતિહાસની વાત કરી. અત્યાર સુધી મેં જે કાંઈ વિડીયો બનાવ્યા એ તમે જોયા, એને સાંભળ્યા, જેથી કરી અને આપણને ખબર પડે કે આપણા ગુજરાતની અંદર આવેલી આ પવિત્ર ભૂમિનો ઇતિહાસ શું છે. તો અમારી ચેનલ છે એને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આગળના વિડીયો પણ તમે જોઈ શકો. તો આજે મારે તમને જે વાત કરવી છે કે એક દીકરો ગરાસ, જે કાઠીનો દીકરો છે, ઠાકોર છે, એને નાનપણમાં માવતર વયા ગયા છે અને એને જે એની જમીન હતી, જાયદાદ હતી, એ ગામનો જે વાણિયો છે, શેઠ છે, વેપારી છે, એને ધીમે ધીમે કરી અને બધી વ્યાજનું વ્યાજ ચડાવી અને બધી એને જપ્ત કરી લીધી છે. તઈ જે એ દીકરો છે એની માથે, એ ગરાસિયાના દીકરાને માથે જાણે આજે આભ તૂટી પડ્યું હોય એટલું એને દુઃખ થાય છે. શું કામ? કે એના સસરાના ઘરેથી એક સમાચાર આવ્યા છે, એને પત્ર આવ્યો છે, એને વાવડ આવ્યા છે કે 1000 રૂપિયા લઈને આવજે અને મારી દીકરીને તું અથેવાળો કરી અને એને તું લઈ જાય છે. એટલે કે મારી એને નાનપણથી એના લગ્ન થઈ ગયા હતા, તો ત્યાંથી સમાચાર આવ્યા કે મારી દીકરીને આરે તારા લગ્ન જે થયા છે એ તારે તેડવા આવવાની છે, પણ 1000 રૂપિયાનો તું સંજોગ કરીને આવજે, એની વ્યવસ્થા કરીને આવજે. ત્યારે આ દીકરો છે એને આજે એને વાંચ્યું, એને સાંભળ્યું, એને ખૂબ દુઃખ થાય છે. કારણ કે ઘરમાં કાંઈ નથી, એને વારસામાં એના બાપુજી તરફથી જો કાંઈ એને વારસામાં મળ્યું હોય તો એક પડ્યું અને એક ઈ બાળપણાનો એનો સંબંધ જે વેવિશાળ થયું હતું, બસ એ 2 વસ્તુ એને મળી છે. હવે આમાં એને 1000 રૂપિયાનો ક્યાંથી એને ભેગા કરવા, ક્યાંથી એને મેળવવા, ક્યાંથી એને કામવા, આવી એને ચિંતા થાય છે, ઉપાધિ થાય છે. અને એને તો મનમાં એમ હતું કે કાંઈ વાંધો નહીં, દુબળું ઘર છે અને કાલ સવારે મારા લગ્ન થાય, આ વર્ષોથી ખંડેર જેવું ઘર પડ્યું છે, એમાં કોક સાફ સફાઈ કરશે, કોક માંડા સાંડા કરશે, ઓળીપો કરશે, ગાયર કરશે અને અભરાયું શણગારશે, ચાકલા ચંદ્રવા લગાડશે અને આ જે મારું ઘર છે સ્મશાન જેવું, એને કોક ઘર જેવું બનાવશે. કાલ સવારે મારા લગ્ન થાય, એ ગરાસણી આવશે અને આ ઘર પાછું મારા ઘર જેવું ઘર થઈ જાય. આવા ઈ સપના સેવતો હતો. અને એમાં જઈ આવા સમાચાર સાંભળ્યા તે હાથે આકાશ એના ઉપર તૂટી પડ્યા હોય ને એવું એને દુઃખ થાય છે. અને એને એવું હતું કે મારા લગ્ન થાય, કારણ કે આપણને ખબર છે કે એમાં મામા ફૂઈમાં હોય, તો એને એમ હતું કે મારી જે ઘરવાળી છે, જે કાઠિયાણી છે, એ દાઈજો લાવશે, મામા મને પેરામણી કરશે અને મારું ઘર પાછું ભર્યું થઈ જાય. આવી આશા લઈને ઠાકોરનો દીકરો જે હતો ગરાસિયો, એ બેઠો હતો. તઈ આ હાથ સાંભળી એને દુઃખ થાય છે. અને જે અત્યાર સુધી એની જે જમીન હતી, એ જે એને ચોપડે મંડાવી હતી, એ વાણિયા પાસે જાય છે અને એને કહે છે કે બાપ મને 1000 રૂપિયા આપો. કર કરે છે, પગમાં પડે છે, આજીજી કરે છે કે તમે મને 1000 રૂપિયા આપો, હું તમને તમારા 1000 રૂપિયા રાતને દી કામ કમાણી કરી અને હું તમને પૂરા કરી દઈ, અને નહીં મારાથી થાય ને તો મારો જીવ તમને આપે, પણ તમે મારી લાજ રાખો, તમે મને 1000 રૂપિયા આપો. એટલું બધું કર કરે છે. કઈ એ જે વાણિયો છે, જે વેપારી છે, એ કાગળ લે છે અને એની અંદર કઈક લખે છે અને આને એમ કહે છે કે સહી કરી. એ સહી કરવા એ કાગળ હાથમાં લીધો, તો એમાં લખ્યું હતું કે 1000 રૂપિયા પૂરા ન ભરું ત્યાં સુધી આ મારી પૈણેતર, આ મારી બાયડી જે છે એ માંગે. આવું લખેલું હતું. નીચે એને સાઈન કરાવે છે અને એ સહી વાંચે છે તે એને ધ્રાસકો પડે છે, એ ધ્રુજી જાય છે અને છતાંય એને સહી કરી અને એ કાગળ એક એની પાસે રાખે છે, એક પોતા પાસે રાખે છે અને 1000 રૂપિયા લઈ અને એના જે હારું છે ત્યાં જાય છે. ત્યાં જઈ આખો દાયરો ભર્યો છે દરબારની ઘેરે અને એ કાગળિયો એ ભર દાયરામાં આપ્યો. તે જે ગામના માણસો, નાતીલા માણસો જે બેઠા હતા, એને પણ એમ દુઃખ થાય છે કે એક ગરીબડા દીકરાને, અનાથ દીકરાને તે એટલો બધો દુભાવ્યો અને એ દાયરો ઉભો થઈને વયો જાય છે. અને એક પિલોરની થાંભલીની ટેકે પાછળ ઊભી છે બાઈ છે, એ પણ એક સપના સેવતી હતી. એને પણ એક જે એના મનોરથો હતા કે હું સાસરે જાય, કારણ કે 5-5 વર્ષના હતા તેથી એનું હક પણ થયેલું હતું અને એના સપના હતા. 1000 રૂપિયાની માંગણી કરી હતી, એને સપના ભાંગી ગયા હતા કે આ ક્યાંથી 1000 રૂપિયા લઈને આવશે અને આ કઈ રીતે મારે લઈ જાય, કઈ રીતે મારો હથેવાળો થાય. પણ એ લઈને આવ્યો, એને આપે છે એ દરબારની હાથમાં 1000 રૂપિયા અને એમ કહે છે કે આલ્યો 1000 રૂપિયા. એ દીકરીને સાસરે જવા માટે વળાવે છે, ગાડા ભરીને દાઈજો આપે છે અને દીકરી હારે આવા હાલતી થાય છે. તે પાદરમાં
એ પોતાના ગામના, પોતાના પિયરના, પોતાના મયરના ઝાડવાને છેલ્લા રામ રામ કરી અને એ દીકરી વેલડામાં બેહી નીકળે છે. એ સાસરે આવી તે થયું એવું કે આવી છે ત્યારે ઓલો થોડોક મૂંઝાયેલો લાગે છે. આંજ પડી અને બે જણાએ વાળું પાણી પીધા, વાળું કરે છે તે બોતી ભરેલો લાવેલા વીંજણાથી એટલે પવન ઢોળે છે અને બે વાળું પાણી કર્યા. આંજ થયું અને એને જોયું કે એની જે પત્ની છે એને જે ઢોલિયો ઢાળ્યો છે એરંડિયાના તેલનો જે દીવો થોડોક ઝાંખો એવો બળે છે અને પથારી પાથરી છે. એ જે કાઠી છે એ આવ્યો અને આવી અને એને પથારીની અંદર એક ખુલ્લી તલવાર મૂકી છે. એ તલવાર મૂકી તે ઠકરાણી છે જે કાઠિયાણી છે એને એમ થાય કે કાંઈ વાંધો નહીં, કાંઈક હશે એમ કર્યું. એવી રીતે 1 થી 2 થી 3 થી અને 4 થી લગી રહ્યા દિવસે તમે જોવો તો એ અબોલ પ્રીત એ બેયના હૃદયમાં એક સાતતાળી સંતા કુકડી રમે છે. અને એને એવું હતું ઓલી કાઠીની દીકરીને કે આ મારા બાપે જે 1000 રૂપિયા લીધા ને એનું આ કદાચ મનમાં વેર વાળીને બેઠો લાગે, એનું વેર મારી આવી એનું વેર લે છે. પણ એવું કાંઈ દિવસે એને જણાતું નથી અને બે આખો દી કામ કરે અને પાછી હાંજ પડે અને રાતે એની પથારીમાં એ વચ્ચે એ તલવાર આવી જાય છે. આમ કરતા કરતા ચોથે દિવસે એ કાઠિયાણી એક ભીતને ટેકે ઊભી છે અને એ કાઠીને એ દીકરાને ગરાસિયાને એમ કહે છે કે આ તલવારનું મારે ભેદ જાણવું છે. તો ના પાડે છે તો કે નહીં. પેલા તો મનમાં એમ થયું કે કઈક સાધના કરતો હોય છે, કઈક તપ કરતો હોય છે, હે શું હોય છે, પણ અમારે જાણવું તો પડશે. ત્યારે ઓલાને એમ કહે છે કે આ તલવારનો ભેદ શું છે એ તું મને કહે. એ કે ના અને બહુ આગ્રહ કરે છે કેમ કે હું રજપૂતાણી છું. એ કે મેં રજપૂતાણીના દૂધ પીધા છે, તું બોલ કે આ તલવારનો ભેદ શું છે. તઈ એ કાઠી એમ કે છે, એ દીકરો એમ કે છે કે આલે આ કાગળ. એ કાગળ એને હાથમાં લીધો અને એ વાંચ્યો. તે કે છે કાંઈ વાંધો નહીં. અને 2-3 દિવસ પછી પોતાની જે અખંડ સૌભાગ્યવતીની જે હાથમાં ચૂંટલી હતી, ચૂંટલી સિવાય બધાય ઘરેણા કાઢી અને એના પતિને આપે છે અને એમ કે છે વેચી આવો. તે ઓલો એમ કે છે કે કાં કેમ આવી કેમ કરવું પડે છે. એ કે કાંઈ તારા ઘરેણા વેચીને થોડો મારે સંસાર મંડાય છે. તો એમ કે છે પણ તમે એટલા બધા ઉતાવળા થાવમાં પેલા તમે સાંભળો અને આ ઘરેણા વેચી આવો, 2 ઘોડી લ્યો, 2 પોશાકની જોડીઓ લ્યો અને 2 હથિયાર લ્યો. અને જાય છે અને આવી રીતે એ બધી વસ્તુની 2-2ની જોડી લઈ આવે છે અને એ જે દીકરો છે એનો પતિ છે એ ઘેરે આવી અને 2 તૈયાર થાય છે અને એમ કહે છે કે કોઈ પણ આપણે રાજ દરબારમાં જાવું અને હવે રાજની ચાકરી કરવી છે. અને એ સ્ત્રી હતી, વિધાતાને પણ આમ જોવે તો ખબર પડે કે મેં એના નારી ગળી હતી કે નર. એવી સ્ત્રી એક નર બની જાય છે અને 2 પુરુષના વેશમાં, 2 પુરુષના પોશાક પહેર્યા છે, હાથમાં તલવારું છે, ઘોડા છે અને બાગડતા ધમા કરતા કરતા પોતાનું ગામ છોડી અને એક રાજની અંદર જાય છે. અને રાજની અંદર આવ્યા તે બરોબર થયું એવું કે ન્યાનો જે બાદશાહ હતો એ બરોબર નગરચર્યા કરવા નીકળ્યા હતા અને આ 2 યુવાનોને જોયા. તો એમ થાય છે કે કયાંથી આવો છો, હું કામ માટે નીકળ્યા છો. તો એમ કહે છે કે શેર બાજરી માટે નીકળ્યા છે, બાપ કે બટકું રોટલો મળી જાય અને અમે પેટ ગુજારો હાલે. તો કે 2 કોણ છો, હું હગા થાવ છો. તો કે આમ તો નામવર મામા ફૂઈના સી કે એટલે કે હારું. અને એ દરબાર પોતાના જે રાજ છે એની અંદર એ 2ને રાખે છે. એક સમય એવું બન્યું કે શિકાર માટે રાજા નીકળ્યા હતા એ બાદશાહ અને એને પોતાને જે સિંહ છે, પોતાનો હાથી છે એના ઉપર આક્રમણ કર્યો, હુમલો કર્યો. તો એ બધા એના સામનો કરે છે. પણ જે આ દીકરી હતી, ગરાસણી હતી અને આ જે પુરુષના વેશમાં સ્ત્રી હતી એને પોતાના જે ભાલા છે, બાણ છે એ છોડી અને એ હાથીનું ઓલા સિંહનું મોઢું હતું એના સિંહના મોઢામાં ભાલો માર્યો, શરીર મોહરો ભાલો નીકળી ગયો. તો એ દરબાર ભરીને બેઠેલા એ દરબાર માફ કરજો એ બાદશાહ એને એમ કીધું કે આ જે સિંહને જેને ભાલું માર્યું હતું કોણ હતું. તો એમ કે છે કે આજે આપણા નવા જે 2 આવ્યા છે ને રાજપૂતો એમાંનો આ એક હતો. એ કે એવું છે એટલે કે હા. ત્યાર પછી જે બાદશાહ છે એનો શયન ગૃહ છે, એની જે અટારી છે, એનો જે પેરવગીરી છે, એનો પેરવ કરવાનો હોય એ એને આ કામ સોંપવામાં આવ્યું કે આ તો કોઈ મરદ છે એ કે શક્તિશાળી છે અને સમય સાચવી લીધો અને સિંહને એને મારા હાથીને સિંહથી મને બચાવી લીધો. આવું કહી અને 2ને થોડીક હારી એવી એને નોકરી અપાવે છે. કઈ સમય જાતા એક દિવસ એવું બન્યું, અષાઢ મહિનો આવ્યો અને આના લગ્ન થઈ ગયા. એ અષાઢ મહિનો આ બીજો હતો અને અષાઢ મહિનામાં આકાશની અંદર ઘનઘોર વાદળા ચડ્યા છે, વીજળી થાય છે, રાતનો સમય છે, ડેટકા બોલે, તમરા બોલે, પવનો વાય છે, ઝરખરાટ વરસાદ વરસે છે. આવા સમય દરમિયાન એ જે
આ પુરુષના વેશમાં આવેલી જે ગરાસની છે એનાથી આ વિજો પોતાના પતિનો કે એક જ વેત આખો છે અને કરોડો ગાવ ઈ દૂર છે, આ એક એની તલવાર છે, એક એનો કાગળ છે, તઈ ઈ ગરાસની છે એને પોતાનો વિજોગ વિયોગ એ બધું યાદ આવે છે, સાંભળે છે અને એનો જે પતિ દિવાલને ટેકો દઈ અને થોડીક આંખ બંધ કરી એટલે એની આંખ મળી ગઈ છે, એનું રૂપ જોવે છે કે એનું રૂપ કેટલું દયાળુ છે, કેટલો એનામાં વિજોગ છે, વિયોગ છે, આ બધું એ જોવે છે અને એવો આકાશની અંદર એક કડાકો થયો, વીજળીનો ચમકારો થયો અને આ ગરાસની દોડી અને જે એનો પતિ છે એને મળવા માટે જાય છે. એક વેતનું આખું હતું ને ત્યાં ઘણા બધા ગાવ આખે એક જે વાણિયાએ એને જે કાગળ આપ્યો તો, દસ્તાવેજ આપ્યો તો એ એને રોકી દે છે અને એક પશુવાઈ બાઈ એને દૂર રહી જાય છે અને એ આંચકો લાગે છે એ કાગળ અને ઊભી રહી ગઈ તે આખી જાય, કાઠી જાગી ગયો, આખી જાય અને એ દુહો ગાય છે કે બધા આ જે અષાઢ મહિનો છે એની અંદર બધા પોતપોત કોઈ એકલું નથી અને હું એક એકલી છું, એને એનો વિયોગ એ બધું જોઈ એક દુહાની અંદર એ રજૂ કરે છે અને ત્યારે જ બાદશાહની બેગમ એ અટારીમાં કઈ કાંટો મારવા નીકળી અને નીંદર નહોતી આવતી, વીજળી થતી હતી, કડાકા થતા હતા અને આ દુહો એ જે બેગમ છે એ સાંભળી જાય છે. એ સાંભળી ગઈ, સવાર પડ્યું, સવારે એના જે બાદશાહ છે એને વાત કરે છે કે આ બે આપણી ત્યાં રહે છે ને, હે આપણા દરબાર આપણા ગઢની અંદર જે આવ્યા છે ને એમાં કઈક ભેદ છે, એ કે ન હોય, અરે એ કે મેં આજ રાતે જોયું આમાં કઈક ભેદ છે, એ કે ભેદ હોય તો હું એને તલવારે દઈ દઉં ને બે કટકા કરું, એ કે તલવારે દઈને બે કટકા કરવા જેવો નહીં પણ એ બે કટકાને હાંધવા જેવો કઈક ભેદ છે. તો કે કેમ? એ કે બે જે માણા બે પુરુષો છે એમાં એક સ્ત્રી છે અને એક પુરુષ છે, એવું છે કે હા, તો કે આપણે એનો કઈક ઉપાય કરવો જોઈએ. તો એ બેગમ એમ કેશે કે જે બાયું હોય ને એનો જીવ કેવો હોય કે અહીંયા દૂધ મૂકો, નીચે આગ કરો અને દૂધ ઉભરાહે તો એ બાઈ હશે ને તો બોલી જાહે કે જો દૂધ ઉભરાણું. બે ને બોલાવ્યા અને એ બે જાય છે અને બે ચારે જણા બેઠા છે, તઈ એક દૂધનું તપેલું લીધું, નીચે આગ કરી અને બધા વાતો એ વળગા છે. એવા સમય દરમિયાન ઓલી જે બાઈ હતી એનું ધ્યાન દૂધ સામે હતું અને દૂધ ઉભરાણું તો એનાથી એમ બોલાઈ ગયું દૂધ ઉભરાય છે અને ઓલા એના પતિ એને ઠોહો માર્યો કે ભલે ને ઉભરાતું તારા બાપનું ક્યાં જાય છે, કારણ કે એને ખબર પડી ગઈ કે આપણે સતા થઈ જાવું, એક સ્ત્રી છે ને એક પુરુષ છે. તઈ ઓલી બેગમ એમ કહેશે કે જોયું ને હું કહેતી હતી કે આમાં એક સ્ત્રી છે, અને તઈ એમ કહેશે કે તમે જે હોય અમને સાચું કહી દો. તો એ બધી વાત કરે છે, એને દસ્તાવેજનો કાગળ બતાવે છે, તો એને એમ થાય છે કે ઓહો આવી વાત છે. એ કે તો એમ કહેશે કે મારા માણસોને મોકલું તમારા ગામમાં, હે કે જે 50 ગામ ઉપર તમારા નાનકડા ગામડાનો જે વાણિયો છે એને મારા માણસોને મોકલું, એના ભેગા 1000 રૂપિયા મોકલું અને તમે આ મારા મહેલમાંથી તમે તમારો શુભ સંસારની શરૂઆત કરો. તો આ એમ કહેશે કે નહીં, અમે અમારા હાથે જ એને પૈસા દેવું અને આ કાગળ એની નજર સામે ફાડશું, પછી કે અમે સંસાર માણશું. આમ કહી અને ઓલા બે છે એના માવતર બની જાય છે અને એની પાસે એક રજપૂતાણીનો જે પહેરવેશનો જે પોશાક હતો એને આપે છે ઓલી બાઈને, ઓલી બેગમ, અને પહેરે છે. એના માતા પિતા બને છે તે ઓલો દીકરો એમ કહે છે તમે અમારા માવતર છો, તમે અમારા અન્નદાતા છો, અને ઘણા બધા એને ગાડા ભરી અને એને દાયજો આપે છે, પર્યાવરણ આપે છે, પૈસા આપે છે. અને પતિ પત્ની બે પોતાના ગામમાં આવી અને જે ઓલો વાણિયો હતો એને 1000 રૂપિયા આપી અને એ દસ્તાવેજ છે એ ફાડી નાખે છે. તો આ વાત હતી, આ વાર્તા છે, આ મેઘાણીને કલમે લખાયેલી વાત છે. તમે જુઓ કે એ કેટલો સાચો એ પુરુષ હતો કે જ્યાં લગીને એને એના 1000 રૂપિયા ન દીધા, નકર એને લગ્ન કરી લીધા હતા, એ ગામ છોડીને બીજે વયો ગયો હતો, એ 1000 રૂપિયા પાછા કદાચ ન દેવા આવે. પણ નહીં, આ નીતિ, આ ધર્મ ને આ માનવતા એ સમયમાં કેટલી હતી એ આ મેઘાણીએ પોતાની કલમમાં લખી છે અને એની જે લોકકથા છે એનું નામ છે દસ્તાવેજ. તો આ વાર્તા છે એ તમે અચૂક સાંભળજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.